10 વર્ષથી ચૂંટણી વગર ચાલતી શિક્ષક ધિરાણ મંડળી સામે સભાસદોની બળવાખોરીના આક્ષેપો સાથે કલેક્ટરને રજૂઆત। જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ધિરાણ ગ્રાહક સહકારી મંડળી ચાલતી હોય છે, જે મંડળીમાં છેલ્લા 10 વર્ષથી ચૂંટણી કરવામાં આવતી નથી અને હિસાબો રજૂ કરવામાં આવતા નથી અને વહીવટમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તેવા આક્ષેપો જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ મંડળીના સભાસદો દ્વારા કરવામાં આવ્યા છે। સભાસદોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી સભાસદ બોનસ ખરીદી માટે જિલ્લા મંડળી દ્વારા ફાળવાયેલ રકમ સામે ખૂબ જ નિમ્ન કક્ષાનું બોનસ આપવામાં આવે છે। બોનસ આપવામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાનો આક્ષેપ સભાસદો દ્વારા કરાયા હતા। છેલ્લા 10 વર્ષથી એક પણ તાલુકામાંથી નવીન ડિરેક્ટરને સ્થાન આપ્યું નથી। છેલ્લા 10 વર્ષથી સામાન્ય સભાનું આયોજન કર્યું નથી। 10,000 જેટલા શિક્ષિત સભાસદો હોવા છતાં જિલ્લા મંડળી દ્વારા અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન અને કેશ ક્રેડિટ કેમ લેવી પડે જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। જિલ્લા મંડળી સંઘર્ષ સમિતિના સભાસદો દ્વારા જિલ્લા મંડળીના હાલના હોદ્દેદારો દ્વારા છેલ્લા 10 વર્ષના વાર્ષિક અહેવાલ, ખુલ્લી સાધારણ સભા તેમજ લોકશાહી ઢબે ચૂંટણી, સભાસદ બોનસ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા રજિસ્ટ્રારને તપાસ કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જો આગામી 15 દિવસમાં ન્યાય નહીં મળે તો રેલી સ્વરૂપે હજારો સભાસદો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી એ 10 વર્ષથી લગભગ આ જે વાર્ષિક અહેવાલ છે એ પણ મળ્યો નથી અને એના મુદ્દાને લઈ અને આજે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સભાસદો છે એ ઉપસ્થિત થયા છે। એમના જે પ્રશ્નો છે એમને વાચા આપવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને મિટિંગનું આયોજન કરેલું છે। ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો દરેકનો નિર્ણય છે। મુખ્ય શું પ્રશ્નો છે? 10 વર્ષથી સાધારણ સભા થઈ નથી અને જે સભાસદો છે એમને પોતાના વાર્ષિક અહેવાલ પણ મળ્યા નથી અને જે મંડળીની ગિફ્ટ છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોની રાવ છે કે એમાં પણ થોડુંક ભ્રષ્ટાચારની એમને ડાઉટ છે। એટલે એના કરતાં પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે એને લઈ અને આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। હિનાબેન મકવાણા, આચાર્ય શ્રી મહેતા પગાર કેન્દ્ર શાળા। જિલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળી છેલ્લા 10 વર્ષથી એક પણ સાધારણ સભા ભરાઈ નથી। એક હતું શાસન ચલાવી રહ્યા છે, ક્યારેય સભાસદોને હિસાબ આપતા નથી। આ વર્ષે પણ 77 લાખ રૂપિયા જેટલી માતબર રકમની બોનસની જોગવાઈ કરીને સામે માત્ર મામૂલી 300-400 રૂપિયાનું બોનસ આપી અને 50 લાખ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર આદરેલ છે। આ સિવાય મંડળીમાં 56 લાખ રૂપિયા મંડળીનું પોતાનું મકાન, માલિકીનું મકાન ગીરવે મૂકી એનો 2 લાખ રૂપિયા મોર્ગેજ ખર્ચ કરી અને આ મંડળી ઉપર કરજ અમને લીધું છે। આ મંડળી એ સભાસદોની મંડળી છે, સભાસદોને ધિરાણ કરતી મંડળી છે। સભાસદોના બચત, ફરજિયાત બચત, આ બધા જ વિષયોને એકત્ર કરીને ધિરાણ કરવાની યોજના હતી। તેમ છતાં વર્તમાન સત્તાધીશોએ આ મંડળીનું મકાન ગીરવે મૂકી 56 લાખ રૂપિયા જેટલી લોન લઈ અને આ સભાસદોને અને મંડળીના હિતોને ખૂબ વ્યાપક નુકસાન કરેલું છે। આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને જાગૃત સભાસદો ઉપસ્થિત રહ્યા છે અને આજે અમે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાલનપુર, સરકારમાં માન્ય સહકાર સચિવ, સહકાર મંત્રી અને માન્ય મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાના છીએ। જો આવનારા સમયમાં અમને આ બાબતે ન્યાય નહીં મળે તો પાલનપુરમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી અને વહીવટદારની નિમણૂક કરી અને યોગ્ય દિશામાં વહીવટને લઈ જવા માટે પ્રયત્ન કરીશું। અસ્તુ, ભારત માતા કી જય।